નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કળા વિશે વાત કરીશું જે કદાચ જૂની લાગે પણ આજના ડિજિટલ યુગમાં પણ એટલી જરૂરી છે અને એ છે અસરકારક પત્રલેખન. પણ એક મિનિટ, પહેલાં તો એ જ સવાલ થાય કે આજના ઈમેલ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં શું ખરેખર પત્રોનું કોઈ મહત્વ છે? શું એ જૂની વાત નથી થઈ ગઈ? તો જવાબ છે હા, બિલકુલ છે. ખાસ કરીને જ્યારે કોઈ ઓફિશિયલ કે બિઝનેસની વાત હોય ત્યારે એક સારી રીતે લખાયેલો પત્ર આજે પણ બહુ મોટો ફરક પાડી શકે છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. આપણે શરૂઆત કરીશું પત્ર વ્યવહારના ઇતિહાસથી. પછી પત્રોના મુખ્ય પ્રકારો કયા છે એ સમજીશું. એ પછી સૌથી અગત્યનો ભાગ અસરકારક લેખનના 7 સી. અને છેલ્લે પત્ર લખવાની કઈ સ્ટાઇલ પોપ્યુલર છે અને એક સારો પત્ર તમારી પ્રતિષ્ઠા સાથે કેવી રીતે જોડાયેલો છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. આજે જે ઈમેલ આપણે એક ક્લિકમાં મોકલી દઈએ છીએ ત્યાં સુધી પહોંચવાની સફર કેવી રહી છે? એનો ઇતિહાસ જાણવાથી આપણને એનું આજનું મહત્વ વધુ સારી રીતે સમજાશે. વિચારો, એક જમાનો હતો જ્યારે કબૂતરો કે પછી દૂતો સંદેશા લઈ જતા હતા. કેટલી ધીરજ જોઈતી હશે, ખરું ને? પછી આવ્યા અંગ્રેજો અને એમણે તાર અને ટપાલની એક આખી સિસ્ટમ ઊભી કરી. થોડા સમય પછી સ્પીડ પોસ્ટ જેવી ઝડપી સેવાઓ આવી અને આજે તો બસ એક ક્લિક અને ઈમેલ પહોંચી ગયો. આખી સફર જ બદલાઈ ગઈ છે. ભલે પત્રો ગમે તેટલા પ્રકારના હોય પણ એ બધાને મુખ્યત્વે ફક્ત 2 જ કેટેગરીમાં વહેંચી શકાય છે. ચાલો એ 2 મૂળભૂત પ્રકારોને સમજીએ. જુઓ, પત્રોના 2 મુખ્ય પ્રકાર છે. એક છે ઔપચારિક, એટલે કે ફોર્મલ લેટર્સ. આ પત્રો ઓફિસના કામ માટે, સરકારી કામકાજ માટે કે પછી બિઝનેસ માટે લખાય છે. એમની એક ચોક્કસ રીત હોય છે, એક ફોર્મેટ હોય છે. અને બીજો પ્રકાર છે અનૌપચારિક, એટલે કે ઇન્ફોર્મલ. આ પત્રો આપણે મિત્રોને, પરિવારને લખીએ છીએ. એમાં કોઈ બંધન નહીં, કોઈ નિયમ નહીં, બસ દિલથી લખવાનું. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની. એવા કયા ગુણ છે જે કોઈ પણ બિઝનેસ લેટરને ખરેખર દમદાર બનાવે છે? આનો જવાબ છે 7 સી. જી હા, આ 7 સી એ કોઈપણ સારા વ્યવસાયિક પત્રનો પાયો છે. ચાલો એક એક કરીને એમને સમજીએ. પહેલો સી છે ક્લેરિટી, એટલે કે સ્પષ્ટતા. ધારો કે કોઈ લખે, અમારી દુકાનમાંથી સામાન ખરીદવા પર 20% વળતર. આ વાત થોડી અધૂરી છે, બરાબર ને? પણ જો એમ લખવામાં આવે કે અમારી દુકાનમાંથી એક સાથે 5,000 રૂપિયાના સામાનની ખરીદી પર 20% વળતર મળશે તો વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કોઈ કન્ફ્યુઝન જ નહીં. બીજો સી છે કન્સાઇઝનેસ, એટલે કે સંક્ષિપ્તતા. લાંબી લચક વાતો કોઈને ગમતી નથી, ખાસ કરીને બિઝનેસમાં. અમે ચોપડીઓ, પેન્સિલ, રબર, નોટબુક્સ આવું બધું લાંબુ લખવાને બદલે સીધું જ કહી શકાય કે અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ, ટૂંકમાં અને ટચ. આનાથી વાંચનારનો સમય બચે છે. ત્રીજો સી છે કમ્પ્લીટનેસ, એટલે કે સંપૂર્ણતા. અધૂરી માહિતી હંમેશા ગેરસમજ ઊભી કરે છે. ખાલી એમ કહી દેવું કે તમારો માલ મોકલી દીધો છે, એનાથી કામ ના ચાલે. એના બદલે તમારા 12મી એપ્રિલના ઓર્ડર મુજબ 20 ધાબળા અને 15 ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજે મોકલી દીધા છે. આ થઈ પૂરી વાત. બધી જ માહિતી એક જ વારમાં મળી જાય. ચોથો સી છે કંક્રીટનેસ, એટલે કે વાસ્તવિકતા. ગોળ ગોળ વાતો નહીં, સીધા મુદ્દાની વાત. અમારે થોડી ખુરશીઓ જોઈએ છે. આમાં કંઈ ખબર ના પડે. પણ જો એમ કહો કે અમારે 25 નંગ 7 નંબર મોડેલની ખુરશીઓ જોઈએ છે તો વાત એકદમ પાક્કી થઈ જાય. આને કહેવાય વાસ્તવિકતા. હવે આવે છે 5મો સી, કન્સિડરેશન, એટલે કે વાચકલક્ષી અભિગમ. આ ખૂબ જ રસપ્રદ છે. આપણે એમ કહીએ કે અમારા નફા માટે અમે નવી બ્રાન્ચ ખોલી રહ્યા છીએ, તો એમાં ગ્રાહકને શું? પણ એના બદલે એમ કહેવાય કે આપના જેવા ગ્રાહકોની સુવિધા માટે અમે આપના જ શહેરમાં નવી બ્રાન્ચ ખોલી રહ્યા છીએ, તો આખી વાત જ બદલાઈ જાય છે. હંમેશા વાંચનારના ફાયદાની વાત પહેલાં કરવી જોઈએ. છઠ્ઠો સી છે કરેક્ટનેસ, એટલે કે સચોટતા. વ્યાકરણની કે જોડણીની ભૂલો તમારી છાપ ખરાબ કરી શકે છે. જેમ કે ગુજરાતીમાં પત્ર પુલ્લિંગ છે તો તમારી પત્ર મળી એ ખોટું છે. સાચું વાક્ય છે તમારો પત્ર મળ્યો. આવી નાની નાની બાબતો પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. એ તમારી પ્રોફેશનલિઝમ બતાવે છે. અને છેલ્લો 7મો સી છે કર્ટસી, એટલે કે વિવેકપૂર્ણતા. સીધું કોઈને એમ કહી દેવું કે તમે પૈસા ચૂકવવામાં બેદરકાર છો, એનાથી સંબંધો બગડે છે. એ જ વાતને વિવેકથી કહી શકાય.
મહેરબાની કરીને આપે ખરીદેલા માલના નાણાંની ચૂકવણી જલ્દી કરવા વિનંતી. વિવેકપૂર્ણ ભાષા હંમેશા સારા સંબંધો જાળવી રાખે છે. સારું, તો આપણે 7C તો સમજી લીધા, પણ આ બધાને પત્રના ફોર્મેટમાં ગોઠવવા કેવી રીતે? ચાલો પત્રલેખનની 2 પ્રચલિત શૈલીઓ જોઈએ. વ્યાવસાયિક પત્રોમાં મુખ્યત્વે 2 સ્ટાઇલ ચાલે છે. એક છે ફુલ્લી બ્લોક્ડ સ્ટાઇલ. આમાં બધું જ એટલે કે તારીખ, સરનામું, લખાણ, સહી બધું જ ડાબી બાજુથી શરૂ થાય છે. અને બીજી છે મોડિફાઈડ બ્લોક્ડ સ્ટાઇલ. આમાં તારીખ, છેલ્લું સંબોધન અને સહી જમણી બાજુ લખાય છે, જ્યારે બાકીનું બધું ડાબી બાજુ. હવે આ બંને સ્ટાઇલમાં શું ફરક છે? જુઓ, ફુલ્લી બ્લોક્ડ સ્ટાઇલ એકદમ આધુનિક છે. ટાઈપ કરવામાં બહુ જ સહેલી અને ઝડપી. જ્યારે મોડિફાઈડ બ્લોક્ડ સ્ટાઇલ સૌથી વધુ વપરાય છે. એનાથી પેજ પર એક બેલેન્સ દેખાવ આવે છે, કારણ કે લખાણ ડાબી અને જમણી બંને બાજુ વહેંચાયેલું હોય છે. તો આપણે આખી પ્રક્રિયા સમજી, પણ આ બધાનો સાર શું? એક સારો પત્ર લખવો એ શા માટે આટલું મહત્વનું છે? યાદ રાખવા જેવી વાત એ છે કે એક પત્ર એ માત્ર કાગળનો ટુકડો નથી. એ કોઈ પણ કંપની કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે. મતલબ કે તમારો પત્ર તમારી ગેરહાજરીમાં તમારી અને તમારી સંસ્થાની ઓળખ બને છે. એ તમારી પ્રતિષ્ઠાનું પ્રતીક છે.